450માં ગેસ સિલિન્ડરની માંગ સાથે આપ દ્વારા આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જે અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં પણ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા. ભાજપના બીજા રાજ્યની જેમ ગુજરાતમાં પણ 425 ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા. ગુજરાતની મહિલા પ્રતિ મહિને 3,000ની સન્માન રાશિ આપવામાં આવે છે. ભાજપના રાજમાં આકાશ આમતે મોંઘવારી અને ગુજરાતની જનતાને રાહત આપવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનહિત યોજનાઓની જાહેરાત કરી હતી અને જે સમયસર ભાજપના નેતાઓ તેને રેવડી કહી રહ્યા હતા. આજે જોઈ રહ્યા છીએ કે ભાજપ રાજસ્થાન મધ્યપ્રદેશમાં 450માં ગેસ સિલિન્ડર મહિલાને પ્રતિ મહિને 1,000 આપી રહી છે. બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી. આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીએ આજે 3 જાન્યુઆરી બુધવારે રોજ દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી જિલ્લા મથક ઉપર ભાજપની આ ડોંગલ નીતિનો વિરોધ શાંતિપૂર્વક રીતે કરવા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત થયા હતા. ગુજરાતની તમામ જનતાને 450માં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને 13,000 રૂપિયાની સન્માન રાશિ આપવાની માંગ સાથે સરકારને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. ભાજપને ખોબલે મત આપવાની ગુજરાતની જનતાને શું વાંક છે? શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે? સુરેન્દ્રનગર એ ડિવિઝન દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં અમૃતભાઈ મકવાણા, રમેશભાઈ મેળ, સતીશ ગમારા, કમલેશ કોટેચા, મયુરભાઈ સાકરિયા, દેવકરભાઈ જોગરાણા, અજીતભાઈ ખોરાડી, દીપકભાઈ ચિહલા, રાજબા ગોહિલ, રાજબા ઝાલા, બાવકુભાઈ પરમારને, રમેશભાઈ ખોરાડી, દેવાભાઈ જોગરાણા અને જયપાલભાઈ ઠાકોર અને સુખાભાઈ ગલવાડીને જ્યારે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રમેશભાઈ મેનની આગેવાની અને લોકસભાના પ્રભારી મયુરભાઈ સાકરિયાની આગેવાની હેઠળ જ્યારે ગુજરાતની ગરીબ પ્રજાને ગેસ સિલિન્ડરના નામે રાજ્યની ભાજપ સરકાર લૂંટ ચલાવી રહી છે, ત્યારે 450ના ભાવે બાટલો આપવાની માંગ સાથે ગુજરાત રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ